જયરાજ આહિર છે તે 5 કલાકે ભાવનગરની એસઆઈટી રેન્જ આઈજીની જે ઓફિસ આવી છે ત્યાં એસઆઈટી સમક્ષ છે તે હાજર થઈ ચૂક્યા છે અને એસઆઈટી દ્વારા હાલ તેની પૂછપરછ છે તે ચાલુ કરી દેવામાં આવી છે। ભાવનગરની આ રેન્જ આઈજીના સીધા જ જે છે તમને વિઝ્યુઅલ બતાવશું। ભાવનગરની રેન્જ આઈજીની ઓફિસ ખાતે જે આ ઓફિસ આવેલી છે ત્યાં એસઆઈટી છે તે કોન્ફરન્સ હોલ જે આવેલો છે, મારા કેમેરામેન તમને નીચેથી બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે। તે કોન્ફરન્સ હોલમાં હાલ છે તેની છે પૂછપરછ છે તે ચાલી રહી છે અને જયરાજ આહિરનો છે તે નિવેદન નોંધવાનું હાલમાં છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। વિવિધ મુદ્દાઓને લઈને જયરાજ આહિરનું જે છે આ જે નિવેદન છે તે નોંધવામાં આવશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જયરાજ આહિર ઉપર છેલ્લા 23 દિવસથી જે કોળી સમાજના છે તે આક્ષેપો લાગી રહ્યા છે કે આ બગદાણામાં નવનીત બાલદિયાને જે મારવાની ઘટના હતી તેમાં જે મુખ્ય આરોપી છે તે જયરાજ આહિર છે તેવું કોળી સમાજના અથવા જે નવનીત બાલદિયા છે તેણે આક્ષેપ કર્યા હતા, જેને લઈને એસઆઈટીની પણ હવે નિમણૂક કરી દેવામાં આવી હતી અને છેલ્લા 16 દિવસથી એસઆઈટી છે તે આ કેસની સમગ્ર તપાસ છે તે જોતરાઈ ગઈ છે અને એક પછી એક છે તે આરોપીની ધરપકડ કરી રહી છે। તો એસઆઈટી દ્વારા 8 આરોપી છે તે સૌપ્રથમ પકડવામાં આવ્યા હતા, ત્યારબાદ એસઆઈટી દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે 2 લોકોના છે તે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। તેમાં બગદાણા ગામના જે રામભાઈ વાળા છે તેને બોલાવવામાં આવ્યા હતા અને સાથે જ જે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે ચેતન સોની એટલે કે ચેતન આપાના નામે જે ઓળખાય છે તેની પૂછપરછ છે તે એસઆઈટી દ્વારા સતત 3 કલાક સુધી તેની છે પૂછપરછ કરવામાં આવી હતી અને એક પછી એક છે તેઓ નિવેદન નોંધવા માટે હવે જયરાજ આહિર પણ આવી પહોંચ્યા છે અને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે એસઆઈટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અનેક પ્રકારના આક્ષેપો છે તે માયાભાઈ આહિર જે લોક ડાયરા કલાકાર છે તેના દીકરા છે જયરાજ આહિર તેની સામે લાગ્યા છે। તે આરોપમાં કેટલી સત્યતા છે અને કેટલું જૂઠાણું છે તેને બદનામ કરવા માટે આ આરોપો ઘડવામાં આવ્યા હતા કે કેમ તેને લઈને હવે એસઆઈટી છે તે તેનું નિવેદન નોંધી રહી છે।